નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. તારીખ 23 સપ્ટેમ્બર 2025ના રોજ આયુષ્માન આરોગ્ય મંદિર શિહોલી મોટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાતિયા દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બિનચેપી રોગોનું સ્ક્રીનિંગ, બાળકો અને સગર્ભાનું રસીકરણ, ટીબી, કેન્સર વગેરે રોગોનું સ્ક્રીનિંગ કરીને ઉપલબ્ધ સારવાર આપવામાં આવી હતી, જેમાં કુપોષિત બાળકોને પોષણ કીટ પૂરી પાડી હતી અને રોપોનું રોપણ કરેલ. આમો મેડમ પ્રાંતિયા, એમપીએચએસ પ્રાતિયા, આયુષ્માન આરોગ્ય મંદિર શિહોલી મોટીનું તમામ આરોગ્ય સ્ટાફ કેમ્પમાં ઉપસ્થિત રહી મેગા કેમ્પને સફળ બનાવેલ. શ્રી ગાયત્રી વિદ્યામંદિર લિહોડા ખાતે તારીખ 17 સપ્ટેમ્બર 2025ના રોજ નહેરુ યુવા કેન્દ્ર ગાંધીનગરના ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નહેરુ યુવા કેન્દ્ર ગાંધીનગરના નાદીપભાઈ પટેલે વિદ્યાર્થીઓને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિકાસલક્ષી યોજનાઓની વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી. ત્યારબાદ કૌશિકાબેન પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી વિજેતા વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાન ભૂમિકાબેન પટેલના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન ભેટ તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે નહેરુ યુવા કેન્દ્ર તરફથી નાસ્તાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કાર્યક્રમને અંતે શાળામાં આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઓમ લેન્ડમાર્ક સ્કૂલ, મોટા ચિલોડા ખાતે સંગીત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા ધરણીધરા વસુંધરા વિષય પર સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ટ્રસ્ટીઓએ પણ હાજરી આપી અને કાર્યક્રમનો આનંદ માણ્યો. વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા પ્રકૃતિ અને ધરતીને સાચવવાનો સંદેશ આપવામાં આવ્યો. આ પ્રસંગે સૌએ ધરતી માતાના સંરક્ષણ માટે આગળ વધીને કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી અને પર્યાવરણ જાળવી રાખવા માટે પ્રેરણાદાયક સંદેશ મળ્યો. જૈન સોશિયલ ગ્રુપ, ગાંધીનગરે નડિયાદ ખાતે આયોજિત દાંડિયા રોક્સ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અંદાજિત 300 ખેલૈયાઓ પૈકી જેએસજી ગાંધીનગર ગ્રુપના પ્રતિનિધિને વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવ્યા. નડિયાદ ખાતે યોજાયેલ ગરબા રોક્સમાં જેએસજી ગાંધીનગરના પ્રેસિડેન્ટ હિતેન્દ્રભાઈ શાહને બેસ્ટ એક્શન એવોર્ડ, શ્વેતાબેન મહેતાને બેસ્ટ ડ્રેસ એવોર્ડ અને કિડ્સમાં પુણ્ય કોઠારીને કન્સોલિડેશનનું પ્રાઇઝ મળ્યું હતું. નડિયાદ ગ્રુપ દ્વારા ફેડરેશન ચેરમેન શ્રી બિરેન શાહ, ચિરાગ ચોકસી, ગુજરાત રાજ્યના ના શ્રી પરીન શાહ, શ્રીમતી મિત્તલ શાહ, શ્રી દીપક સુરગાણા, શ્રી ભરત શાહ અને અન્ય પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. ગાંધીનગર ગ્રુપના સભ્યોની આ વિશિષ્ટ સફળતા બદલ સમગ્ર ગ્રુપ દ્વારા શુભેચ્છાઓ અને પ્રોત્સાહક અભિનંદન પાઠવવામાં આવ્યા. કડી સર્વ વિશ્વવિદ્યાલયની વિવિધ કોલેજના 175 યુવાનો હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ અડાલજ ખાતે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત યુવા સમિટમાં ઉત્સાહભેર જોડાયા. ભારત સરકારના યુવા સાંસ્કૃતિક અને રમતગમત મંત્રાલયના સહયોગથી હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ અડાલજ દ્વારા તારીખ 21 સપ્ટેમ્બર 2025 રવિવારે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત થીમ સાથે યુવા સમિટ 2025 યોજાઈ હતી, જેમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયની વિવિધ કોલેજ જેમાં બીકોમ, બીબીએ, બીસીએ, ફાર્મસી, બીએસસી, એમએસડબલ્યુ કોલેજમાંથી સર્વ નેતૃત્વ અને એનએસએસના 175 વિદ્યાર્થીઓ યુવા સમિટમાં ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં હાર્ટફુલનેસ સેન્ટરના સભ્ય રિકિતા સ્વરૂપ દ્વારા ઉપસ્થિત સૌનું સ્વાગત કરી હાર્ટફુલનેસ સંસ્થાની વિગત આપી હતી. આ પ્રસંગે હાર્ટફુલનેસ સંસ્થાના ગ્લોબલ લીડર દાજી શ્રી કમલેશ પટેલે લાઈવ પ્રસારણ મારફતે વિદ્યાર્થીઓને અનેક પ્રકારના નશીલા દ્રવ્યોથી દૂર રહી સ્વસ્થ અને સકારાત્મક જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તાશ્રીઓ તરીકે ડોક્ટર રાજેન્દ્ર આનંદ અને દિયા ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરાયું હતું, જેમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયના એસએન કોઓર્ડિનેટર ડોક્ટર ધર્મેન્દ્ર પટેલ, એમઆઈપીએલ વીપી સંસ્થાના આચાર્ય શ્રી ઉમેશ કોલ્હે, પ્રોફેસર રાજકુમારસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા પ્રાધ્યાપક કાર્તિક પંચાલ, રાહુલભાઈ સુખડિયા, ડોક્ટર આશિષ ભુવા, પ્રાધ્યાપક પાર્થ પરમાર અને પ્રાધ્યાપક સૂરજ મુંજાણી દ્વારા સહયોગ પૂરો પડાયો હતો. સર્વ વિદ્યાલય કેળવણી મંડળની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી, કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશનના ડાયરેક્ટર ડોક્ટર જીનલ જોશી તથા હુડ કોલેજના પ્રમુખ ડોક્ટર ડેબી રીકરના હસ્તે કડી સર્વ વિશ્વવિદ્યાલય અને હુડ કોલેજ, USA વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન તથા કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ પટેલની પ્રેરણા અને દીર્ઘદૃષ્ટિથી ડોક્ટર કેયુર શાહ, શ્રી તૃષાંત મહેતા, ડોક્ટર શિવાની ત્રિવેદી, ડોક્ટર રીચા મહેતા તથા ડેલાપ્લેન સ્કૂલ ઓફ બિઝનેસના ડીન ડોક્ટર મહેશ પી જોશીના સહયોગથી સફળતાપૂર્વક આ કરાર થયેલો છે. આ કરારથી એક ઉદ્યોગ સાહસિક સર્ટિફિકેટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે, જે વિદ્યાર્થીઓને વૈશ્વિક દૃષ્ટિકોણ, નેતૃત્વ શક્તિ, શૈક્ષણિક શ્રેષ્ઠતા અને ઉદ્યોગ સાહસિક કુશળતા પ્રદાન કરશે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 100મી વધુ આંગણવાડીઓમાં પૂર્વશાળા શિક્ષક તાલીમ પૂરી પાડવા માટે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, પીડીલાઇટ અને દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કુલપતિશ્રીની અધ્યક્ષતામાં સમજૂતી કરાર પર ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી તરફથી કુલસચિવશ્રી ડોક્ટર નિલેશ પંડ્યા, પીડીલાઇટ તરફથી CSR પ્રેસિડેન્ટ ડોક્ટર PK શુક્લા તેમજ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના મેનેજિંગ કમિટીના સભ્યશ્રી પંકજ દેસાઈ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના જાણીતા શિક્ષણવિદ તેમજ મુછાળીમા તરીકે જાણીતા શ્રી ગીજુભાઈ બધેકાની શિક્ષણ પદ્ધતિને આંગણવાડીઓ સુધી પહોંચાડી બાળકેન્દ્રિત અને સર્જનાત્મક શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાનો છે. આ કરાર અંતર્ગત પીડીલાઇટ નાણાકીય સહાય પૂરી પાડશે, જ્યારે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન નોલેજ પાર્ટનર તરીકે આ સહયોગ પૂરો પાડશે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી સમગ્ર પ્રોજેક્ટના સુચારુ અમલીકરણ માટે સંશોધનની જવાબદારી સંભાળશે. ઉલ્લેખનીય છે કે ભાવનગર સ્થિત દક્ષિણામૂર્તિ ખાતે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન અને પીડીલાઇટના સંયુક્ત ઉપક્રમે 1200મી વધારે આંગણવાડી કાર્યકર્તાઓની તાલીમ આપવામાં આવી છે. ભાવનગરની આંગણવાડીઓ માટે બંને સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા કાર્યના અનુભવ અને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના અનુભવનો સમાવેશ કરી ગાંધીનગર કોર્પોરેશનના આંગણવાડી કાર્યકર્તાઓને તાલીમ પૂરી પાડવામાં આવશે. ગાંધીનગરની આંગણવાડીના કાર્યકર્તાઓની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે તાલીમ કાર્યશાળા યોજવામાં આવશે. અહીં તેમને આંગણવાડીમાં આવતા બાળકોને શ્રી ગીજુભાઈ બધેકા સ્થાપિત શિક્ષણ પદ્ધતિ અનુસાર કેવી રીતે શિક્ષણ પૂરું પાડવું તેની તાલીમ આપવામાં આવશે. વધુમાં આંગણવાડીઓ કાર્યકર્તાઓને ભાવનગર દક્ષિણામૂર્તિની શૈક્ષણિક મુલાકાતે પણ મોકલવામાં આવશે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.